ધોળકામાં મહારાણા પ્રતાપની વિરાટ પ્રતિમા અને એપોલો સર્કલનું ભવ્ય અનાવરણ કરાયું હતું। આ પ્રસંગે સર્કલનું પણ વિધિવત ઉદ્ઘાટન થયું। ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી અને સાધુ સંતોના હસ્તક ભવ્ય ઉદ્ઘાટન કરાયું। મહારાણા પ્રતાપની પ્રતિમા જે વિસ્તારને નવી ઓળખ અને પ્રગતિનું પ્રતીક બનાવશે। દીપ પ્રાગટ્યથી શરૂ કરાયેલા કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ ડાભી તથા સંતો મહંતોએ હાજરી આપી હતી। પ્રતિમા અને સર્કલનું અનાવરણ કર્યું હતું। એપોલો ઇન્ટરનેશનલ સ્કૂલના સૌજન્યથી આયોજિત આ સમારોહમાં ક્ષત્રિય રાજપૂત સમાજ અને હિન્દુ ધર્મપ્રેમીઓને નિમંત્રણ આપ્યું હતું। મહારાણા પ્રતાપે મુગલો સામે અડીખમ લડત આપી માતૃભૂમિની આઝાદી માટે જીવન સમર્પિત કર્યું હતું। તેમની આ પ્રતિમા યુવાનોને સ્વાભિમાનની પ્રેરણા આપશે। ધોળકા તથા આસપાસના ગામોમાં મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। આજના ઐતિહાસિક દિવસે આપણે શ્રી મહારાણા પ્રતાપ જે આપણા હિન્દુ સમ્રાટ કહેવાય એની પ્રતિમાનું અનાવરણ કર્યું અને એની સાથે અપોલો ઇન્ટરનેશનલ સ્કૂલ ધોળકાનું સર્કલનું 4 રસ્તા ઉપર સર્કલનું પણ અનાવરણ કર્યું છે। આજથી એનું નામ એ સર્કલનું નામ પણ અપોલો સ્કૂલ તરીકે આપણે નવેસરથી એનું થશે। માનનીય ધારાસભ્ય શ્રીનો પ્રયત્નથી આપણા ધોળકાના લોકલાડીલા ધારાસભ્યના પ્રયત્નથી આ સ્ટેચ્યુનું અનાવરણ થયું અને આગળ એમને જેમ જણાવ્યું એમ હજુ પણ બીજા આપણે સ્ટેચ્યુ આખા ધોળકામાં આપણા ધોળકાની ઓળખ કે આપણી વિરાટ નગરી છે એની ઓળખ આપણી જળવાઈ રહે તે માટેના પ્રયત્નો પણ ચાલુ છે અને આગામી 6 મહિનાની અંદર દરેક જગ્યાએ એ બધા સ્ટેચ્યુનું પણ અનાવરણ થઈ જશે અને આટલી મોટી સંખ્યામાં યુવાનો જે લોકોએ પ્રેમ બતાવ્યો એમનો પણ હું આભાર માનું છું।